નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાનમાં ઈ કેવાયસીની પ્રોસેસ એટલે કે કેવી રીતે તમે ઘર બેઠા તમારા મોબાઈલથી ઓટીપી દ્વારા ફક્ત 5 મિનિટમાં કેવાયસી કરી શકો છો। તો મિત્રો, તમે પીએમ કિસાનમાં જે 2000ના હપ્તાવાળા ફોર્મ ભરેલ છે પરંતુ કોઈ સહાય ન આવતી અને ઈ કેવાયસી કરવાનું બાકી છે, તો આ વિડીયો સંપૂર્ણ જાણો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ અમે તમને પ્રોસેસ બતાવીશું। તો પીએમ કિસાન કેવાયસી કેવી રીતે કરવી, તેની છેલ્લી તારીખ શું છે, તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દેશના ખેડૂતોનું જીવન સુધારવા અને મૂળભૂત ખેતીને લગતી જરૂરિયાતો પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતને પ્રતિ વર્ષ ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। ખેડૂતને આપવામાં આવતી પીએમ કિસાનની રકમ ₹2000ના 3 સન્માન હપ્તામાં આપવામાં આવે છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની વાત કરીએ તો અધિકૃત સરકારી પોર્ટલ અથવા વેબસાઇટ પર વધતા દબાણને કારણે ઓનલાઈન કેવાયસીની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી એકવાર પીએમ કિસાન ઓનલાઈન કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખેડૂત પોતે પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ પર જઈને આ કામ કરાવી શકે છે। તો કેવાયસી કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે વર્ણવેલ છે। પીએમ કિસાન ઈ કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ કેવાયસી કરવા માટે ખેડૂતો પાસે કેટલાક માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે। આધાર કાર્ડ સિવાય અન્ય કયા દસ્તાવેજો છે જે તમે પીએમ કિસાનમાં ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે વાંચી શકો છો? તમામ જરૂરી દસ્તાવેજોની વિગતો નીચે આપેલ છે, જેમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બેંકની પાસબુક અને જમીનના દસ્તાવેજ। તો પીએમ કિસાન માટે ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મેળવવા માટે તમે કોઈપણ રીતે ઈ કેવાયસી કરાવી શકો છો। તમે આધાર ઓટીપી દ્વારા તમારી જાતને ઓનલાઈન પણ કરાવી શકો છો। આ ઉપરાંત તમે તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને પણ ઈ કેવાયસી ઓનલાઈન કરાવી શકો છો। તો તમારી જાતે પીએમ કિસાન ઈ કેવાયસી ઓટીપી દ્વારા ઓનલાઈન કેવી રીતે કરવું તેની આપણે માહિતી મેળવીશું। તમે તમારા ઘરે બેસીને આધાર ઈ કેવાયસી ઓટીપી દ્વારા પીએમ કિસાન ઈ કેવાયસી કરાવી શકો છો। પીએમ કિસાન ઈ કેવાયસી ઓટીપી ઓનલાઈન દ્વારા કેવી રીતે કરવું તેના માટે તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે। તો મિત્રો, તમારે સૌપ્રથમ તમારા કિસાન આધાર ઈ કેવાયસી માટે તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે। ત્યારબાદ તમે હોમ પેજ પર આવ્યા પછી તમારે ઈ કેવાયસીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। તમે મિત્રો અહીં જે ડેશબોર્ડમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે। ત્યારબાદ ઈ કેવાયસી વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારે સામે એક નવું પેજ ખુલશે। અહીં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે। તે પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં તમારે તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। તે પછી ગેટ મોબાઈલ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ વિકલ્પ પસંદ કરો, જે મિત્રો તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ આગલા પેજ પર તમારે હવે ઈ કેવાયસી વન ટાઈમ પાસવર્ડ ઓટીપી ચકાસવો પડશે। ત્યારબાદ મોબાઈલ ઓટીપી વેરિફિકેશન એટલે કે વેરીફાઈ પછી આધારમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બીજો ઓટીપી પ્રાપ્ત થશે, તમારે તેને અહીં ચકાસવું પડશે। ત્યારબાદ આધાર રજિસ્ટર્ડ મોબાઈલ ઓટીપીની ચકાસણી કર્યા પછી તમારે સબમિટ ફોર યુથ વિકલ્પ પર ક્લિક કરવું પડશે। ત્યારબાદ મિત્રો, આ રીતે હવે સફળતાપૂર્વક સબમિટ લખીને સ્ક્રીન પર ઈ કેવાયસી આવશે, એટલે કે તમારી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। આ રીતે હવે તમારે પીએમ કિસાન યોજના કેવાયસી અપડેટ કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો સીએસસી સેન્ટર પર પીએમ કિસાન ઈ કેવાયસી કેવી રીતે કરવું? જો તમે તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને તમારું ઈ કેવાયસી કરવા માંગતા હોય તો તમે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તે કરી શકો છો, જેમાં સીએસસી કેન્દ્ર પર તમારું ઈ કેવાયસી કરાવવા માટે તમારે પહેલા તેના ડિજિટલ સેવા પોર્ટલ પર જવું પડશે। ત્યારબાદ ડેશબોર્ડ પર આવ્યા બાદ તમારે પીએમ કિસાન સેવા સર્ચ કરવાનું રહેશે। આ પછી તમે બાયોમેટ્રિક અથવા તો ઓટીપી કેવાયસી પછી પીએમ કિસાન વિકલ્પ પર ક્લિક કરવું। ત્યારબાદ હવે ખેડૂતના આધાર કાર્ડ નંબરથી લોન લેવી પડશે। હવે ખેડૂતનું બાયોમેટ્રિક કરવા માટે સબમિટ અને ઓથેન્ટિક બટન પર ક્લિક કરો। તમારા બાયોમેટ્રિક મશીન પર ખેડૂતની ફિંગરપ્રિન્ટ લો અને પછી તેને સબમિટ કરો। ત્યારબાદ ઈ કેવાયસી સંબંધિત તમામ પગલાઓ વિશે જણાવ્યું છે, પરંતુ જો તમને હજુ પણ પીએમ કિસાન ઈ કેવાયસી પૂર્ણ કરવામાં સમસ્યા આવી રહી તો તમે નીચે આપેલ ટોલ નંબર પર સંપર્ક કરી શકો છો, જે તમે મિત્રો અહીં પીએમ કિસાન નિધિ યોજનાની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પણ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો, વારંવાર પૂછાતા પ્રશ્ન વિશે વાત કરીએ તો શું બધા ખેડૂત ભાઈઓ પીએમ કિસાન ઈ કેવાયસી કરવું ફરજિયાત છે? તો હા, જો તમે તમારા હપ્તા નિયમિતપણે લેવા માંગતા હોય તો તમારે પીએમ કિસાન યોજનાનું ઈ કેવાયસી કરવાની જરૂર છે। જો ખેડૂતોએ ઈ કેવાયસી ન કરી હોય તો શું તેઓને તેમના આગામી હપ્તા નહીં મળે? તો તેનો જવાબ છે કે જો ખેડૂતોએ ઈ કેવાયસી ન કરી હોય તો તેઓ તેમના
આગામી હપ્તો મેળવી શકશે નહીં. તેથી તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. પીએમ કિસાન ઈ કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું? તો pmkisan.gov.in ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પીએમ કિસાન ઈ કેવાયસી જાતે કરી શકો છો. આ લેખમાં તમને ઈ કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી મળશે. કૃપા કરીને તેને ધ્યાનથી વાંચો. શું પીએમ કિસાન ઈ કેવાયસી ઓફલાઈન પણ કરી શકાય છે? હા, પીએમ કિસાન ઈ કેવાયસી ઓફલાઈન પણ કરી શકો છો. આ માટે તમારે નજીકના CSC સેન્ટર પર જવું પડશે, જ્યાં તમે આ પ્રક્રિયા કરાવી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન ઈ કેવાયસી કરતી વખતે જો અમાન્ય ઓટીપીનો વિકલ્પ આવે તો તેનો ઉકેલ શું છે? જો તમારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે તો તમારે 1-2 દિવસ રાહ જોવી પડશે, કારણ કે આ સમસ્યા સત્તાવાર વેબસાઇટના સર્વર ડાઉનના કારણે છે, અથવા જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી તો આ સમસ્યા ઊભી થાય છે. આ માટે તમારે નજીકના CSC સેન્ટર પર જઈને તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. ત્યારબાદ વાત કરીએ તો CSC દ્વારા ઈ કેવાયસી કરવામાં કેટલી ફી ચૂકવવી પડશે? તો CSC દ્વારા આ પ્રક્રિયા કરાવવા પર તમારે 15 થી 30 રૂપિયા ચૂકવવા પડશે મિત્રો.